આજે આપણે વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ જે વાર્ષિક પરીક્ષાનું છે 2026 માટેનું, એમાં પ્રશ્નપત્ર 2 વિભાગ બી એનો સોલ્વ કરવાના છીએ. હજુ એક એમાં પહેલા પ્રશ્નમાં આપણને કહે છે કે 2x - 1 એ બહુપદી x 8x ની 4 ઘાત 4x ની 3 ઘાત માઇનસ 16x વર્ગ પ્લસ 10x પ્લસ એમનો એક અવયવ હોય તો એમની કિંમત શોધો. એટલે અહીંયા આપણને શું કીધું છે કે આ એક અવયવ છે એવું કહી જ દીધું છે. તો આપણે શું કરવાનું છે કે એમની કિંમત શોધવાની છે. તો સૌથી પહેલાં તો આપણે શું કરીએ કે ભાઈ જે અવયવ છે એને એમાંથી આપણે એક્સની કિંમત છે એ શોધી લઈએ. એટલે કે અહીંયા 2x - 1 એ એક અવયવ આપણી પાસે છે જ. હવે એમાંથી એક્સની કિંમત શોધવા માટે સૌથી પહેલાં તો અહીંયા આપણે બરાબરની સામે 0 લઈ લઈએ. હવે -1 છે એને સામે જવા દઈએ એટલે એ +1 થઈ જશે. 2 ગુણાકારમાં છે એને સામે જવા દઈએ એટલે એ ભાગાકારમાં થઈ જશે. એટલે આપણો અહીંયા જવાબ મળ્યો x બરાબર 1/2. હવે શું કરવાનું છે કે અવયવ છે એવું કહી દીધું છે એટલે એક્સની જે કિંમત મળી છે એ કિંમત આપણે બહુપદીમાં મૂકવાની છે. એટલે સૌથી પહેલાં તો આપણે બહુપદી લખી નાખીએ અહીંયા કે ભાઈ 8x ની 4 ઘાત પ્લસ 4x ની 3 ઘાત માઇનસ 16x વર્ગ પ્લસ 10x પ્લસ એમ. હવે જ્યાં x દેખાય ત્યાં આપણે 1/2 મૂકવાનું છે. અને 1/2 મૂકશે એટલે શું છે કે ભાઈ અવયવ છે જ એટલે બરાબરની સામે છે એ 0 થઈ જશે. એટલે સૌથી પહેલાં તો 8 એમના એમ ઉતારી દઈએ. x ની 4 ઘાત છે એટલે 1/2 એની 4 ઘાત થઈ જશે. પ્લસના પ્લસ એમના એમ, 4ના 4 પણ એમના એમ. x ની 3 ઘાત છે એટલે અહીંયા 1/2 એની 3 ઘાત થઈ જશે. -16 x નો વર્ગ એટલે અહીંયા 1/2 નો વર્ગ પ્લસ 10 એમના એમ, x એટલે 1/2 ઘાત અને એમ પણ એમના એમ, કારણ કે એમની જગ્યાએ કંઈ કિંમત મૂકવાની નથી કારણ કે એમ તો આપણે શોધવાનો છે. ચલો હવે અહીંયા આગળ શું કરીએ કે હવે જે ઘાત છે ને એનું સાદરૂપ આપી દઈએ. મતલબ કે આગળની જે સહગુણક છે એમને ઉતારી દઈએ 8 ના 8 એમના એમ. પછી 1/2 એની 4 ઘાત છે એટલે 4 ઘાત છે ને બંનેને આપી દઈએ. એકને પણ આપી દઈએ અને નીચે 2ને પણ આપી દઈએ. 1ની 4 ઘાત એટલે 1 ના 1 જ થશે, પણ 2ની 4 ઘાત એટલે શું થાય તો કે 2 × 2 × 2 × 2 એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. એટલે આપણે અહીંયા છેદમાં કેટલા આવશે 16 આવશે. એટલે છેદમાં આવી રીતે છે 16 બને છે. ચાલો હવે આગળ પ્લસના પ્લસ એમના એમ, પછી 4ના 4 પણ એમના એમ. 1ની 3 ઘાત એટલે 1 ના 1 જ થયા અને 2ની 3 ઘાત એટલે 2 × 2 × 2 એટલે 2 દુ 4 અને 4 દુ 8. એટલે અહીંયા 8 આવશે. પછી -16 એ એમના એમ ઉતારી દઈએ. 1/2 ઘાત એનો વર્ગ છે એટલે 1 નો વર્ગ 1 એટલે 1 અંશમાં એમના એમ આવશે અને 2 નો વર્ગ એટલે 2 × 2 અને 2 દુ 4. પછી અહીંયા 10 × 1/2 એ એમના એમ રાખે કારણ કે એની કોઈ જ ઘાત નથી. અને પછી પ્લસ m બરાબર 0 અને આ બરાબર 0 ક્યાંથી આવ્યા તો કે અવયવ છે એવું કહી જ દીધું છે એટલે જ્યારે કિંમત મૂકો ત્યારે એનો જવાબ છે બરાબરની સામે 0 થઈ જાય. ચલો હવે આગળ તો કે હવે છેદ ઉડાડી, જ્યાં છેદ ઉડે ત્યાં વિચારે કે ભાઈ 8ના ઘડિયામાં 16 આવે તો કે હા 8 દુ 16 થાય એટલે 1/2 એ આપણને જવાબ મળશે. પ્લસ 4 એને 1/8 વડે છેદ ઉડાડી દે એટલે 1/8 એમાં 4 × 2 એટલે 4 દુ 8. એટલે કે 4 × 2 થાય, 4 4 નીકળી જશે. ચલો હવે અહીંયા 16 છે અને છેદમાં 4 છે તો અંશમાં છેદ ઉડાડવો પડશે કારણ કે 4 × 4 ચોકે ચોકે 16 એટલે 2 4 4 નીકળી જશે. એટલે જવાબ કેટલા વધશે તો કે -4 છે વધશે. સેમ એ તો અહીંયા બાજુમાં તો કે 10 છે એમાંથી છેદ ઉડાડી દે એટલે 5 દુ 10, બંનેમાંથી 2 2 નીકળી જાય એટલે જવાબ કેટલા મળશે તો કે અહીંયા ખાલી એકલા 5 મળશે અને પાછળ પ્લસ m એમના એમ. ચલો હવે આગળ સાદરૂપ આપીએ. 1/2 પ્લસ 1/2 બંનેના છેદ સરખા છે, ધ્યાનથી જો તો 2 છે એટલે અંશનો આપણે સરવાળો કરી શકાય. એટલે અંશનો સરવાળો કરી દે એટલે 1 + 1 એટલે 2 અને છેદમાં 2. બંને છેદ અંશ અને છેદ સરખા છે, ઉડાડી દઈએ એટલે જવાબ આપણને 1 મળશે કે જે આપણે નેક્સ્ટ સ્ટેપમાં છે લખીશું. ચલો હવે અહીંયા આ બંનેનો સાદરૂપ આપીએ તો કે -4 + 5 ± -5માંથી 4 બાદ કરીએ એટલે આપણને જવાબ +1 મળશે. એટલે આગળ પણ 1 છે +1 છે એટલે બંનેનો સરવાળો કરી દઈએ એટલે 1 ને 1 2 અને આ 2ને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે આપણી mની કિંમત છે એ મળી ગઈ. અને તેથી આપણે લખી શકાય કે ભાઈ તેથી m બરાબર -2 મળે છે.
ચલો હવે જઈએ બીજા દાખલા ઉપર. દાખલા નંબર 2 એની અંદર આપણને કહે છે કે દર્શાવો કે 2x - 3 એ x પ્લસ 2x ની 3 ઘાત માઇનસ 9x ની 2 ઘાત પ્લસ 12 નો અવયવ છે. અવયવ છે એવું અહીંયા બતાવવાનું છે. જો બંને આગળના દાખલા અને આ દાખલામાં ફરક શું છે કે ભાઈ અહીંયા આપણે દર્શાવવાનું છે, મતલબ કે ચેક કરવાનું છે. યસ, જ્યારે આગળના દાખલામાં શું હતું કે કહી જ દીધું હતું, એટલે આપણે અહીંયા શું કર્યું હતું કે ભાઈ બરાબરની સામે છે સીધું ડાયરેક્ટ છે અહીંયા 0 લઈ લીધું હતું. પણ હવે અહીંયા નેક્સ્ટ દાખલામાં બરાબરની સામે 0 નહીં લઈ શકાય, એટલે આપણે ચેક કરવું પડશે કે ભાઈ છેલ્લે 0 જવાબ આવે છે કે નહીં. જો છેલ્લે 0 જવાબ આવે તો એના અવયવ કહેવાય. યસ, એટલે આ પહેલા દાખલા અને બીજા દાખલા વચ્ચેનો ડિફરન્સ હતો, તફાવત હતો. ચલો હવે આગળ જોઈએ તો કે અહીંયા અવયવ છે ચેક કરવાનું છે, એટલે આગળના દાખલા જેમ જ સેમ પહેલું સ્ટેપ તો એનું એ જ કે ભાઈ જે અવયવ ચેક કરવાનું છે એમાં કિંમત x ની મેળવવી પડશે. એટલે અહીંયા 2x - 3 એ અવયવ છે કે નહીં તે ચકાસવું છે. તેથી આના બરાબર 0 લઈ x ની કિંમત મેળવવી કે ભાઈ આના બરાબર 0 લઈ લઈએ. -3 સામે જશે એટલે +3 થઈ જશે. અહીંયા 2 ગુણાકારમાં છે, સામે જશે એટલે ભાગાકારમાં થશે, એટલે x બરાબર 3/2 થયા. ચલો હવે અહીંયા 3/2 એની કિંમત આપેલી જે બહુપદી છે એમાં મૂકવાની છે. તો સૌથી પહેલાં તો બહુપદી લખી નાખીએ કે x પ્લસ 2x ની 3 ઘાત માઇનસ 9x² પ્લસ 12. અને હવે x બરાબર કેટલા મૂકવાના છે? 3/2. અને હવે અહીંયા બરાબરની સામે 0 લઈ શકાશે નહીં. શા માટે નહીં લઈ શકાય બાળકો? કારણ કે અહીંયા આપણે ચેક કરવાનું છે. યસ, એટલે અહીંયા બરાબરની સામે 0 લેવાનો નથી. ચલો હવે અહીંયા આગળ પહેલાં બરાબર કરી દઈએ કે ભાઈ ઉપરના સ્ટેપ પરથી નીચેનો સ્ટેપ આવે છે. એક્સની જગ્યાએ કિંમત કઈ મૂકવાની છે? 3/2. જ્યાં એક્સ દેખાય તો 3/2 મૂકો. પ્લસના પ્લસ એમના એમ, 2ના 2 એમના એમ. એક્સની 3 ઘાત છે એટલે 3/2 એની 3 ઘાત થશે. માઇનસ 9 એમના એમ, એક્સનો વર્ગ એટલે 3/2 ઘાતનો વર્ગ, અને અહીંયા છેલ્લે 12. ચલો હવે આગળ તો કે હવે અહીંયા જે ઘાત છે ને એને અંદર આપી દઈએ, એટલે સાદરૂપ આપીએ 3/2 એમના એમ, કારણ કે અહીંયા પહેલામાં કંઈ ઘાત નથી. પછી +2 એ પણ એમના એમ. 3 એની 3 ઘાત છે અને છેદમાં 2ની પણ 3 ઘાત છે. તો 3ની 3 ઘાત એટલે થાય શું? તો કે 3 × 3 × 3. 3 તેરી 9, 9 તેરી 27, એટલે અંશમાં 27 આવશે. અને છેદમાં 2ની 3 ઘાત એટલે 2 × 2 × 2, એટલે 2 દુ 4, 4 દુ 8, એટલે છેદમાં છે એ 8 આવશે. ચલો હવે પછી પાછળના નેક્સ્ટ સ્ટેપમાં તો કે -9 એમના એમ. 3નો વર્ગ એટલે 3 × 3, એટલે 3 તેરી 9, એટલે અંશમાં 9, અને છેદમાં 2નો વર્ગ એટલે 2 × 2, એટલે 2 દુ 4, અને +12 છે એ એમના એમ રહેશે. ચલો હવે આગળ તો કે જ્યાં છેદ ઉડે ત્યાં છેદ ઉડાડો. આગળ 3/2 તો કોઈ છે જ નહીં એટલે છેદ નહીં ઉડે, પણ અહીંયા 2 છે અને નીચે 8 છે, એટલે 8ને આપણે 4 × 2 8 લખી શકાય. એટલે બંનેમાંથી 2 2 છે નીકળી જશે, એટલે વધશે કેટલા? તો કે અંશમાં 27 વધશે અને છેદમાં 4 વધશે, એટલે અહીંયા 27/4. હવે અહીંયા તો કે 9 છે અને છેદમાં 4 છે, ક્યાંય છેદ નહીં ઉડે, એટલે 9 9 81 કરી દઈએ, એટલે અહીંયા અંશમાં 81/4, અને પાછળના +12 હતા એમના એમ. ચલો હવે આગળ તો કે ધ્યાનથી જોઈએ તો વચ્ચેના જે 2 પદ મળ્યા છે ને બાળકો, એમાં બંનેના છેદ સરખા છે, તો અંશની બાદબાકી કરી શકાય. એટલે છેદ એક જ વખત લખી અને અંશની બાદબાકી કરી દઈએ. પણ અંશમાં શું છે કે 27 છે પ્લસ છે અને 81 છે માઇનસ છે, એટલે આપણે 81માંથી 27 બાદ કરીએ અને છેલ્લે નિશાની મોટા પદને મૂકી દઈશું. મોટા પદની નિશાની માઇનસ છે, એટલે અહીંયા નિશાની આવશે માઇનસની નિશાની આવશે. ચલો અહીંયા રફમાં આપણે ગણતરી કરીએ તો કે 81 એમાંથી 27 બાદ કરીએ, એટલે 1માંથી 7 ને જે 10 લઈએ, 7 અને 10 ને 11, 11માંથી 7 બાદ કરીએ એટલે 4, અને 7માંથી 2 બાદ કરીએ એટલે 5, એટલે 54 આવશે. પણ નિશાની મોટા પદની, એટલે 54 કેવા? માઇનસ, એટલે અંશમાં આવે -54. હવે છેદમાં તો કે છેદમાં તો 4ના 4 જ છે, કારણ કે બંનેનો છેદ એક જ વખત લખવાનો છે આપણે, એટલે છેદમાં 4 લખીએ. +12 છે એમના એમ. ચલો હવે આગળ તો કે 3/2 એમના એમ ઉતાર લઈએ. જે 54 છે એના ભાગ પડે 27 દુ 54, એટલે બંનેમાંથી 2 2 નીકળી જાય, એટલે અહીંયા વધશે કેટલા? તો કે અંશમાં 27 વધશે અને છેદમાં 2 વધશે. યસ, એટલે અહીંયા 27/2 આપણને મળ્યા. ચલો હવે જરાક પહેલું અને બીજું પદ ધ્યાનથી જોઈએ બાળકો, તો એ બંનેમાં પણ છેદ સરખા થઈ ગયા છે, એટલે ત્યાં પણ અંશની બાદબાકી કરી શકાય. ચલો અંશની બાદબાકી કરીએ, એટલે અહીંયા 3 - 27/2. હવે 3 - 27, એટલે જનરલી આપણે 27માંથી 3 બાદ કરવાના, નિશાની મોટા પદને મૂકી દેવાની, એટલે અહીંયા આપણને 24 મળશે, એટલે -24/2. પણ હવે 24ને પાછા 2 વડે ભાગી શકાય, 12 દુ 24, એટલે 12 × 2, બંનેમાંથી 2 2 નીકળી જશે, એટલે જવાબ કેટલો આવશે? -12. પાછળ +12 તો ખરા જ,
એટલે +12 - એટલે છેલ્લે ફાઇનલ જવાબ છે આપણો 0 થઈ ગયો. યસ, અને છેલ્લે જવાબ 0 મળ્યો, તેથી અહીંયા લખી શકાય કે ભાઈ અહીંયા 2x - 3 એ આપેલ બહુપદીનો એક અવયવ છે, કારણ કે છેલ્લે 0 જવાબ મળ્યો એટલે અવયવ હોય, બાકી અવયવ હોય નહીં. યસ, એટલે આપણે અહીંયા છેલ્લે લખી નાખ્યું. ચાલો હવે આગળ દાખલા નંબર 3 એની અંદર છે એ આપણે રકમમાં કહે છે કે નીચે આપેલ બહુપદીના શૂન્ય છે શોધવાના છે. એટલે નીચે જે આપણને જે બે બહુપદી આપી છે એ બંને બહુપદીના આપણે શૂન્ય શોધવાના છે. ચલો હવે સૌથી પહેલા પહેલી બહુપદી છે p of x બરાબર 2πx + 9. હવે આના શૂન્ય શોધવા માટે આપણે શું કરીએ તો કે આપેલી જે બહુપદી છે ને એના બરાબર આપણે 0 લઈ લેવાનો અને x ની કિંમત છે એ શોધવાની. મતલબ કે x ને સાદી ભાષામાં કહીએ તો x ને એકલો કરી દેવાનો. છેલ્લે આપણે જોયું તો x એકલો થઈ ગયો, એને સાથે જે પણ છે બધાને આપણે સામે લઈ જવાના છે, એટલે એ જે x ની કિંમત મળે એ એનું શૂન્ય કહેવાય. ચલો તો હવે શરૂઆત કરીએ તો કે અહીંયા 2πx + 9 બરાબર 0 છે, એટલે આ 9 ને આપણે સામે લઈ જઈએ. અત્યારે 9 પ્લસ છે, સામે લઈ જઈશું એટલે કેવા થઈ જશે બાળકો? -9 થઈ જશે. યસ, એટલે અહીંયા 2πx બરાબર -9. ચલો હવે x ને એકલા કરવા છે એટલે હવે 2π નો વારો. ચલો 2π ને સામે લઈ જઈએ એટલે 2π ગુણાકારમાં હતા, સામે જશે એટલે ભાગાકારમાં આવશે, એટલે x બરાબર -9 ભાગ્યા 2π. યસ, એટલે અહીંયા આ પહેલી બહુપદીનું જે શૂન્ય શું મળ્યું? -9 ભાગ્યા 2π છે એ આપણને મળે છે. સેમ એ જ રીતે બાળકો બીજી બહુપદી, તો કે બીજી બહુપદી શું છે તો કે 2/3x -5/6 એનું શૂન્ય આપણે શોધવાનું છે. એટલે સેમ એ જ રીતે ઉપરની રીતે કરીએ કે ભાઈ બરાબરની સામે 0 લઈ લો, x ને કરતા બનાવો. એટલે x ને કરતા બનાવવા માટે સૌથી પહેલા જે પ્લસ માઇનસમાં હોય એ સામે છે, એટલે કે પ્લસ માઇનસમાં કોણ છે તો કે 5/6 એ માઇનસ છે એટલે એને સામે લઈ જઈએ, એટલે એ પ્લસ થઈ જશે, એટલે અહીંયા 5/6 પ્લસ થઈ ગયા. ચલો હવે તો કે અહીંયા ગુણાકારનો વાળો, એટલે અહીંયા 2/3 છે એને સામે લઈ જઈએ. પણ ફરક એટલો કે ભાઈ અહીંયા ગુણાકારમાં છે એટલે 2 છેદમાં જશે ભાગાકારમાં, અને 3 છે એ અંશમાં જશે. એટલે હવે અહીંયા 5/6 ગુણ્યા 3 ઉપર ગયા અને 2 છે એ નીચે આવ્યા. ચલો હવે છેદ ઉડાડીએ. 3 એકા 3 અને નીચે 3 દુ 6. યસ, કારણ કે 2 તેરી 6 લખાય, બંનેમાં 3 3 છે એ નીકળી જશે. હવે અંશનો અંશમાં ગુણાકાર કરીએ તો અંશમાં કોણ વધ્યું? 5 અને 1, એટલે 5 એકા 5 અને છેદમાં 2 ગુણ્યા 2 વધે એટલે 2 દુ 4. એટલે જે બીજી બહુપદીનું જે શૂન્ય છે એ આપણને 5/4 મળે છે. ચલો હવે નેક્સ્ટ દાખલામાં દાખલા નંબર 4 એની અંદર આપણને કહે છે કે ભાઈ બહુપદી p of y બરાબર એક કાઉન્સમાં y + 2 અને બીજા કાઉન્સમાં y - 2 માટે p of 1 અને p of -2 છે એ શોધો. હવે p of 1 એટલે શું તો કે y બરાબર 1 લઈ અને એની કિંમત શોધવાની છે, અને p of -2 એટલે કે y બરાબર -2 રાખી અને એની કિંમત છે શોધવાની છે. તો ચલો સૌથી પહેલા પહેલી બહુપદી માટે ગણતરી કરીએ, મતલબ કે y બરાબર 1 મૂકીએ. p of y બરાબર બહુપદી એની એ જ કે y + 2 બીજા કાઉન્સમાં y - 2. હવે y બરાબર આપણે કેટલા લખવાના છે તો કે 1 લખવાનો છે, એટલે જ્યાં જ્યાં y દેખાય ત્યાં 1 લખી નાખીએ. એટલે p of 1 બરાબર કાઉન્સમાં 1 + 2 અને બીજા કાઉન્સમાં 1 - 2. હવે 1 + 2 એટલે કેટલા થઈ જશે? 3 થાય, અને 1 - 2 એટલે અહીંયા 1 થશે, અને નિશાની મોટા પદની નિશાની કેવી છે? માઇનસ, એટલે -1 આવશે. હવે અહીંયા બંનેનો ગુણાકાર છે એટલે ગુણાકાર કરી દઈએ. 3 ગુણ્યા 1 એટલે 3 એકા 3. 3 પ્લસ છે, 1 માઇનસ એટલે પ્લસ માઇનસ -3 છે આપણને મળશે. ચલો હવે આગળ તો કે અહીંયા 1 મૂક્યા ત્યારે -3 જવાબ મળ્યો. હવે આપણે અહીંયા y ની બીજી કિંમત લખવાની છે -2. ચલો હવે -2 લખીએ તો કે અહીંયા પેલા બહુપદી લખી નાખીએ કે ભાઈ p of y બરાબર y + 2 અને y - 2. હવે જ્યાં y દેખાય ત્યાં -2 લખવાના છે, એટલે અહીંયા શરૂઆતમાં p of -2 પછી y ની જગ્યાએ -2 એટલે -2 + 2, પછી પાછા y ની જગ્યાએ -2 -2. હવે ધ્યાનથી જોઈએ બાળકો, પહેલા કાઉન્સની અંદર એક વખત 2 માઇનસ છે અને એક વખત પ્લસ છે, તો અહીંયા પ્લસ અને -2 બંને નીકળી જશે, જવાબ કેટલો આવશે? 0. પછી પાછળના પદમાં 2 માઇનસ માઇનસ પ્લસ એટલે 2 ને 2 4, પણ નિશાની મોટા પદની એટલે બંને સરખા જ છે, એટલે કોઈ પણ એક પદની નિશાની મૂકી દે એટલે આપણને -4 મળશે. પણ પાછું 2 ગુણ્યા કોઈ પણ સંખ્યા કરીએ, 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા કરીએ અને જવાબ છે 0 થશે. એટલે કે અહીંયા p of -2
બરાબર આપણને ફાઇનલ જવાબ છે એ 0 મળ્યો. ચાલો હવે આગળ જોઈએ દાખલા નંબર 5. એની અંદર દાખલા નંબર 5માં આપણને કહે છે કે જો x પ્લસ 1 એ ax નો ઘન પ્લસ x નો વર્ગ માઇનસ 2x પ્લસ 4a માઇનસ 9નો એક અવયવ હોય તો એની કિંમત શોધો. હજુ બાળકો આ દાખલો તો કંઈક આપણે આગળ હમણાં એમની કિંમત શોધી તેના જેવો જ આવ્યો કે ભાઈ અવયવ છે અને એ અવયવની કિંમત શોધી લઈએ અને એના આધારે પછી અહીંયા એક્સની કિંમત આપણે લખવાની છે. ચલો એટલે એક્સ પ્લસ 1 એ અવયવ છે તેથી એના બરાબર 0 લઈ એક્સની કિંમત શોધીએ તો કે એક્સ પ્લસ 1 બરાબર 0. 1ને સામે લઈ જાઓ એટલે એક્સ બરાબર માઇનસ 1 છે એ થશે. ચલો હવે અહીંયા જે આપેલી બહુપદી છે એમાં આપણે એક્સ બરાબર માઇનસ 1 મૂકવાનું છે અને અવયવ છે એવું કહી જ દીધું છે એટલા માટે બરાબરની સામે શું આવશે 0 આવશે. અહીંયા ચેક કરવાનું નથી બાળકો કારણ કે દાખલા નંબર 2 છે એ આપણે ચેક કરવાનો આવ્યો એટલે ત્યાં આપણે 0 નહોતું લીધું. યસ એટલે અહીંયા ચેક કરવાનું નથી એટલે સીધું ડાયરેક્ટ છે આપણે 0 મૂકી દેવાનું. ચલો હવે જ્યાં એક્સ દેખાય છે માઇનસ 1 એટલે એના એમના એમ એક્સનો ઘન એટલે માઇનસ 1નો ઘન પ્લસ એક્સનો વર્ગ એટલે માઇનસ 1નો વર્ગ માઇનસ 2 એક્સની જગ્યાએ પાછા માઇનસ 1 4 એ એમના એમ કારણ કે એની જગ્યાએ કોઈ કિંમત નથી લખવાની અને માઇનસ 9 એમના એમ. ચલો હવે આગળ માઇનસ 1નો ઘન છે એટલે અહીંયા એ તો આપણે એમના એમ લખી નાખશું પણ માઇનસ 1નો ઘન એટલે શું થાય માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 1 એકા 1 અને પાછું 1 એકા 1 એટલે જવાબ તો એક જ આવશે પણ નિશાની 2 વખત માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને ત્રીજી વખત માઇનસ બાકી રહેશે એટલે એ માઇનસ આપણે ક્યાં લખવા પડશે આગળ એટલે અહીંયા શું થશે માઇનસ a ગુણ્યા 1. હવે જોઈએ પાછળના બીજા પદમાં તો કે ત્યાં માઇનસ 1નો વર્ગ છે એટલે શું થાય માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 1 એકા 1 અને 2 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા ખાલી એકલા 1 જ વધશે. ચલો હવે નેક્સ્ટ સ્ટેપની અંદર તો કે 12 પણ માઇનસ છે અને અંદર પણ માઇનસ છે એટલે 2 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે અહીંયા 2 કૌંસમાં 1. પછી પાછળ તો એના એ જ પદ રહેશે કારણ કે ત્યાં કોઈ કિંમત મૂકી નથી આપણે પ્લસ 4a માઇનસ 9 બરાબર 0. ચલો હવે અહીંયા a ગુણ્યા 1 એટલે એ જ આવશે પછી અહીંયા 1 ના 1 એમને 2 એકા 2 પાછળ 4a માઇનસ 9. ચલો હવે આગળ સાદરૂપ આપીએ તો વચ્ચેના જે બે પદ છે એનો સરવાળો કરી શકાય એટલે 2 અને 3 1 અને 2 એટલે 3 કરી દઈએ માઇનસ a આગળ એમના એમ પાછળ 4a માઇનસ 9 એમના એમ. હવે એ વાળા બંને જે પદો છે એને આપણે ભેગા કરી દઈએ એટલે અહીંયા માઇનસ a પછી તરત જ અહીંયા આપણે પ્લસ 4a લખી નાખીએ અને આ પ્લસ 3 છે એને પાછળ લઈ જઈએ કારણ કે આગળ પાછળ સરવાળામાં કરી શકાય. અહીંયા નિશાની નહીં બદલે બરાબરની સામે લઈ જાઓ તો નિશાની બદલે એટલે અહીંયા આપણે જે પ્લસ 3 જે છે એમના એમ રહેશે અને પાછળ માઇનસ 9. ચલો હવે માઇનસ a પ્લસ 4a એટલે 4a માંથી 1a બાદ કરી દઈએ એટલે આપણને મળશે 3a અને પ્લસ 3 માઇનસ 9 એટલે 9 માંથી 3 બાદ કરીએ એટલે આપણને માઇનસ 6 મળશે. ચલો હવે અહીંયા 3a માઇનસ 6 બરાબર 0. માઇનસ 6 ને આપણે પેલી બાજુ લઈ જઈએ એટલે પ્લસ 6 મળશે. 3 ગુણાકારમાં છે એને સામે લઈ જાઓ એટલે 3 ભાગાકારમાં. હવે ધ્યાનથી જોઈએ બાળકો તો કે અહીંયા 3 ઉપર છેદ ઉડે છે કારણ કે 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6 બંનેમાંથી 3 3 નીકળી જશે એટલે એ બરાબર આપણને ફાઇનલ જવાબ છે કેટલો મળશે તો કે 2 મળશે. યસ એટલે આવી રીતે છે આ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો આપને આ વિડીયો ગમ્યો હોય અને બધું સમજાણું હોય તો ખાસ આપના મિત્રોને પણ શેર કરજો કે જેથી કરી અને એમને વાર્ષિક પરીક્ષામાં મદદરૂપ થઈ શકે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે.